તો આજે રથયાત્રાનો પાવન પર્વ છે. ભગવાન જગન્નાથજીના રથ અત્યારે તેમના મોસાળ એટલે કે ભગવાન જગન્નાથજી અત્યારે સરસપુરમાં પહોંચી ગયા છે. ભગવાનના રથ અત્યારે સરસપુરમાં પહોંચ્યા છે. રથયાત્રા હવે થોડાક સમય માટે અહીં વિરામ લેશે. ભક્તો ભગવાનનો પ્રસાદ આરોગશે અને ત્યારબાદ અહીં મામેરાની વિધિ કરવામાં આવશે. ભગવાન અત્યારે તેમના મોસાળ સરસપુર પહોંચી ગયા છે. સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાશે. ભક્તો હવે ભોજન ગ્રહણ કરશે, ભગવાન જગન્નાથજીનું પ્રસાદ આરોગશે અને ત્યારબાદ ફરીથી હર્ષોલ્લાસ સાથે રથયાત્રા આગળ વધશે. તો રથયાત્રા સરસપુર બાદ કાલુપુર તરફ પ્રયાણ કરશે. તો અત્યારે આ રથયાત્રા સરસપુર પહોંચી ગઈ છે, જે ભગવાન જગન્નાથજીનું મોસાળ કહેવામાં આવે છે. અહીં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવશે. જ રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર તમે રથયાત્રાના સીધા દ્રશ્યો જોઈ શકો છો, જેમાં અત્યારે ભગવાન જગન્નાથજી ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ભગવાન જગન્નાથજી સરસપુર પહોંચી ગયા છે. આ સાથે તેમની બહેન સુભદ્રા અને તેમના પછી તેમનો ભાઈ બલભદ્ર અત્યારે સરસપુર પહોંચી ગયા છે. ભગવાનનું મોસાળ ગણવામાં આવે છે આ સરસપુર, જ્યાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાશે. તો ભક્તોનું ઘોડાપુર અત્યારે ત્યાં ઉમટી પડ્યું છે. ભક્તોના ભાવનું સમુદ્ર આજે ત્યાં રસ્તા પર જોવા મળી રહ્યું છે. ભક્તો મોટી સંખ્યામાં ભગવાનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા છે. તો આ સાથે જ જય જગન્નાથના નાદ ગુંજી ઉઠ્યા રહ્યા છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે રથયાત્રા આગળ વધી હતી. ભજન મંડળીઓ ભગવાનના ભજન ગાતી ગાતી આગળ વધી છે. તો આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ટ્રકો 108 જેટલા ટ્રક આ રથયાત્રામાં જોડાયા છે. તો આ સાથે 18 ગજરાજ રથયાત્રામાં છે. મોટી સંખ્યામાં ભજન મંડળી છે. આ સાથે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભગવાન જગન્નાથની એક ઝલક જોવા માટે ભક્તો અત્યારે રસ્તા પર ઉમટી પડ્યા છે. અષાઢી બીજનો દિવસ છે આજે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ સામેથી પોતાના ભક્તોને દર્શન આપવા જાય છે. નગરચર્યાએ ફરે છે, નગરજનોને દર્શન આપે છે. અત્યારે ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. જય રણછોડ માખણ ચોરનો નાદ ચારે તરફ ગુંજી ઉઠ્યો છે. જય રણછોડ માખણ ચોર ગલીએ ગલીએ સાંભળ્યાનો સોર અત્યારે જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથ અત્યારે તેમના મોસાળમાં પહોંચી ગયા છે. તેમનું મોસાળ એટલે કે સરસપુર. સરસપુરમાં અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહોંચે છે. અહીં થોડાક સમય માટે આ રથયાત્રાનો વિરામ લેશે. રથ અહીં થોડાક સમય માટે રોકાશે. અહીં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવશે અને ત્યારબાદ થોડાક વિરામ બાદ અહીંથી રથયાત્રા આગળ વધશે. અહીંયા સરસપુર બાદ કાલુપુર તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. વર્ષ 1878 થી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને તે દિવસથી લઈને આજ દિન સુધી અષાઢી બીજના દિવસે વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. ત્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાવિક ભક્તો જોવા મળી રહ્યા છે. ભક્તોના ભાવનું સમુદ્ર અત્યારે રસ્તા પર આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જગતનો નાથ ભક્તોને દર્શન આપવા માટે સામેથી તેમના દ્વાર પર આવ્યો છે, તેમના નગરે આવ્યો છે. જેમની એક ઝલક જોવા માટે અત્યારે ભક્તો ત્યાં જોવા મળી રહ્યા છે. ભક્તો મોટી સંખ્યામાં અત્યારે સરસપુર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. અહીં ભક્તો ભગવાનનું પ્રસાદ આરોગશે. અહીં મામેરાની વિધિ કરવામાં આવશે. થોડાક સમય માટે રથ અહીં વિરામ લેશે અને ત્યારબાદ ફરીથી રથયાત્રાની શરૂઆત કરી લેવામાં આવશે. વર્ષ 1878માં ભગવાન જગન્નાથજીના જે મંદિર છે, ભગવાન જગન્નાથનું જે મંદિર છે, જે જમાલપુરમાં આવેલું છે. જગન્નાથ મંદિરના જે મહંત છે, જે ચોથા અનુગામી કહેવામાં આવે છે, નરસિંહદાસજી, તેમના સ્વપ્નમાં એક દિવસ ભગવાન આવ્યા અને તેમને રથયાત્રાનું જે અનુમાન બતાવવામાં આવ્યું હતું, જે માર્ગદર્શન બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ નરસિંહદાસજી દ્વારા રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે અને આજ દિન સુધી આ રથયાત્રા વાજતે ગાજતે નીકાળવામાં આવે છે. હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવે છે. તો સર્વપ્રથમ આ રથયાત્રા એએમસી એટલે કે એએમસીની જે ઓફિસ છે તે બાજુ પહોંચે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અને ત્યારબાદ ધીમે ધીમે રાયપુર ચકલા, પછી કાલુપુર સર્કલ અને અત્યારે રથયાત્રા સરસપુરમાં પહોંચી ગઈ છે, જે ભગવાન જગન્નાથજીનું મોસાળ કહેવામાં આવે છે.
અહીં આ રથ થોડાક સમય માટે વિરામ લેશે. ભગવાન જગન્નાથજીનું મામેરું અહીં ભરવામાં આવશે અને ભક્તો થોડાક સમય માટે રોકાશે. ભગવાન જગન્નાથજીનું પ્રસાદ આરોગશે અને ત્યારબાદ ફરીથી રથયાત્રાનો પ્રારંભ થશે. ફરીથી રથયાત્રા આગળ વધશે. તો હર્ષોલ્લાસ સાથે રથયાત્રાનો પર્વ આજે જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોવા મળી રહ્યા છે. ક્યાંય પણ પગ મૂકવા જેટલી જગ્યા પણ જોવા મળી રહી નથી, કારણ કે ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા છે. એક ભગવાનની ઝલક જોવા માટે અત્યારે ભક્તોનો ભાવનું સમુદ્ર જાણે ફેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા છે. ફરી એક વાત આપણે શરૂ કરીએ મંત્ર સાથે. ઓમ નારાયણાય વિદ્મહી કૃષ્ણાય ધીમહિ તન્નો જગન્નાથ પ્રચોદયાત. આપણને ખબર છે કે જો ભગવાનને રીઝાવા હશે તો આપણા જીવન જોડે, આપણા શરીર જોડે અને ભગવાન જોડે પ્રેમ કરવો જોઈશે. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે કહ્યું છે કે ભગવાન એટલે કે ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. ભાગવતનું વાંચન અને મનન આપણા જીવનમાં ઉતરવું જોઈએ. એ વાંચન અને મનન માટે કોઈ અલગ સમય ના હોય. દરેક સમયે આ પ્રેમ, ભક્તિ અને સમર્પણનો મંગલ ભાવ જે છે એ પ્રગટાવવો પડશે. આપણે જો આપણને ભગવાનને પામવા છે તો આખો દિવસ આપણે પૂજાના માર્ગે ચાલવું પડશે. પૂજાનો માર્ગ શું છે? પૂજાનો માર્ગ એવું નથી કે ભાઈ આપણે આપણા કામ છોડીને આખો દિવસ ભગવાનને બે હાથ જોડીને બેઠા રહીએ અને પ્રાર્થના કરતા રહીએ. ના, ભગવાને કહ્યું જ નથી એવું કરવાનું. ભગવાને કહ્યું છે કે પૂજા એટલે ઘરમાં સવારે ઉઠીને ઘરનું કામ કરતા વખતે પરમાત્માની પૂજા કરો. કોઈ પણ જીવમાં ભગવાનને સમજો અને એ જીવની પૂજા કરો. કોઈ પણ જીવને ઈશ્વરથી જુદો પાડવાનો નથી. પ્રત્યેક જીવને ઈશ્વરનું સ્વરૂપ આપવાનું છે. મધુર ભાષણ કરો. લોકોનું ખરાબ ભાષણ પણ મધુર રીતે સાંભળો. નાના મોટા દરેકની એક રિસ્પેક્ટ કરો. જો માતા છે તો જમતી વખતે પૂજા કરો. જો પિતા છે તો કાર્ય કરતી વખતે કે પછી કમાતી વખતે પણ પૂજા કરો. આ કહેવા સાથે ભગવાને આપણને એક બીજી વસ્તુ પણ કહી છે જે બહુ મહત્વની છે. એ વસ્તુ હું સમજાવવા માંગીશ આપણા 7 દિવસના 7 રંગો સાથે. તો તમને ખબર હશે કે ભાઈ રથયાત્રા એટલે કે જગન્નાથપુરીથી આને સીધી રીતે જોડવામાં આવે છે અને આ 7 દિવસ ભગવાનને પણ આપણી જેમ 7 અલગ અલગ કલરના કપડાં પહેરવામાં આવે છે. તો આજે રવિવાર થયો અને મેં પણ લાલ કલરના કપડાં પહેર્યા છે. ભગવાને પણ રવિવારના દિવસે લાલ કલરના કપડાં પહેરવામાં આવે છે. રવિવારને સીધા જોડવામાં આવે છે ચંદ્ર જોડે. આમાં લોર્ડ જગન્નાથ જનરલી લાલ કલરના કપડાં પહેરે છે અને એને રૂબી જોડે બિરદાવવામાં આવે છે. પછી આવે છે સોમવાર. સોમવારે ભગવાન જગન્નાથ સફેદ કલરના કપડાં પહેરે છે અને જે સફેદ કલરના કપડાને પલ જોડે એટલે કે પલ નામનું જે મોતી હોય, પલનું મોતી, એની જોડે જોડવામાં આવે છે. મંગળવારે જે છે એ ગ્રહ જે છે મંગળ ગ્રહ, એની પૂજા કરીને ભગવાન જગન્નાથને પિંક કલરના કપડાં પહેરાવવામાં આવે છે અને એનું જે મોતી છે એ કહેવાય છે કોરલ મોતી. બુધવારે ભગવાનને મર્ક્યુરીના ગ્રહ જોડે જોડવામાં આવે છે અને તેમને લીલા કલરના કપડાં પહેરાવવામાં આવે છે જેને એમ્લેડ કલરનું મોતી હોય છે. ગુરુવારે જુપિટર જોડે જોડવામાં આવે છે ભગવાનને અને એમને પીળા કલરના કે પછી સોના એટલે કે સોનાના કલરના કપડાં પહેરવામાં આવે છે અને જેનું મોતી છે સેફાયર. શુક્રવારે ભગવાનને વિનસ ગ્રહ જોડે જોડવામાં આવે છે અને જગન્નાથ ભગવાનને વ્હાઇટ કલરના કપડાં, સંપૂર્ણપણે વ્હાઇટ કલરના કપડાં પહેરાવવામાં આવે છે અને તેને ડાયમંડ જોડે જોડવામાં આવે છે. પછી છે શનિવાર તો આપણને ખબર છે કે શનિ ગ્રહ જોડે જોડાયેલો છે અને ભગવાન જગન્નાથને આ દિવસે કાળા રંગના કપડાં પહેરાવવામાં આવે છે અને તેનું પણ એક મોતી છે જે છે સફાયર. આ બધા કપડાઓ કોટનમાંથી બનાવવામાં આવે છે અને હવે આપણે વાત કરીશું કે ભાઈ આપણે ભગવાન જગન્નાથની પૂજા અત્યાર સુધી કેવી રીતે કરતા આવ્યા છે અને આગળ પણ કેવી રીતે કરીશું, કેમ કે 147 વર્ષથી એ જગન્નાથ ભગવાનની આપણે જ્યારે પૂજા કરી રહ્યા છે અને આપણને ખબર છે કે ભાઈ હવે ખાલી આ પૂજા ભારત ગ્રહ સુધી એટલે ભારત વર્ષ સુધી સીમિત નથી. આ પૂજા હવે ભારત વર્ષથી આગળ દરેક દેશોમાં પ્રચલિત થઈ છે. તો આપણી આ જવાબદારી બને છે કે આપણે આ પૂજાની એક સારી રીતે સન્માન કરીએ અને આની જે અસ્મિતા છે એને વધારીએ. તો અસ્મિતા વધારવા માટે શું કરવાનું છે કે કોઈ પણ માણસનું તમારે ત્યારે અપમાન નથી કરવાનું. જગતમાં જો તમે કોઈ પણ માણસનું અપમાન કરશો તો તમારું અપમાન થશે. આજે જગન્નાથ ભગવાન આપણને મળવા આવ્યા છે. આપણને ખબર છે આજે તો અષાઢી બીજનો દિવસ છે અને દરેક નગરજનને એ ખબર છે કે ભાઈ આવવાના જ છે ભગવાન. પણ જરૂરી નથી કે ભગવાન અષાઢી બીજના દિવસે જ બહાર આવે છે અને નગરચર્યા કરે છે. ભગવાન આપણા શરીરમાં છે અને દરેક દિવસે આપણને નિહાળવા માટે આવી રહ્યા છે. જો આપણે સમજીશું કે ભાઈ ભગવાન આપણને જોઈ રહ્યા છે તો આપણે ક્યારે પણ કોઈનું અપમાન કરીશું નહીં, કોઈ પણ માણસ જોડે કપટ કરીશું નહીં.
તમને જો તમે કોઈના જોડે કપટ કરશો તો ભગવાન પણ તમને છેતરવા વાળા કોઈ વ્યક્તિને ઊભા ચોક્કસ કરશે. આ સંસાર એક કર્મભૂમિ છે. તમે જેવા કર્મ કરશો તેવા જ તમને ફળ મળશે. તો આપણને ખબર જ છે ભાઈ, કારેલાના બીજો આવ્યા હોય તો એમાંથી કંઈ કેરી મળવાની નથી. કારેલાના બીજ મારશો તો પછી કારેલા જ મળશે. એવી રીતે સંસારમાં તમે લોકો માટે જેવો ભાવ રાખશો એવો જ ભાવ લોકો તમારા માટે રાખશે. એટલે સર્વમાં સદભાવ રાખો. ત્યારે ભગવાન જગન્નાથજી તેમના મોસાળ સરસપુરમાં પહોંચી ગયા છે અને ત્યારે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાઈ ગયું છે. ભક્તોના ગરાંગણે નાથ અત્યારે પહોંચી ગયા છે. અત્યારે સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું છે. મોટી સંખ્યામાં ભક્તો અત્યારે ઉમટી પડ્યા છે. તો આપણી સાથે અત્યારે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે. જી મેહુલ, સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરી નાખવામાં આવ્યું છે. અત્યારે ત્યાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? જે પ્રમાણે 147મી જે રથયાત્રા છે ને, જે મોસાળ ખાતે જયારે જગન્નાથજી અને સાથે જ તેમના ભાઈ અને બહેન સાથે જયારે અહીં પહોંચી ગયા ત્યારે મામેરું જે છે તે આવી ચૂક્યું છે. સામે બંને બાજુ જે મામેરું છે તે આવી ચૂક્યું છે. મામેરું છે દર વર્ષે ભરવામાં આવે છે, જેની અંદર જે ભગવાનના જે અલગ અલગ જે વાઘાઓ છે તે વાઘા શણગારવામાં આવે છે. સાથે તેમને સોનાના રાજ્ય તે આપવામાં આવે છે. સાથે જ જે અલગ અલગ પ્રકારના જે પહેરવેશ છે તે જે વાઘાની અંદર મામેરાની અંદર આપવામાં આવે છે. અને વાઘા છે તે માટે મોટા મોટા મુગટ છે, મોર પંખના જે મુગટ છે તે હાલ જે લાવવામાં આવ્યા છે. સાથે જ આ જે મામેરા છે તેની અંદર તમામ પ્રકારની જે નાના નાની વસ્તુ છે, ભગવાનને ગમતી નાના નાની વસ્તુ છે તેને ધ્યાનમાં રાખવામાં આવે છે. અને મામેરા જે વિધિ છે તે શરૂ થઈ ગઈ છે. ટૂંક જ સમયની અંદર મામેરાની વિધિ પૂર્ણ થતા બાદ જે ભગવાન જે છે તે ફરી વખત નગર ફરિયા નીકળવા છે. અને મામેરું પૂર્ણ થયા બાદ જેઓ ફરી વખત જયારે પોતાના નગર ફરિયા નીકળશે ત્યારે અલગ અલગ વિસ્તાર વધારી સાંજે નીલ મંદિર પરત ફરશે. ત્યારબાદ આરતી થશે અને એક રાત જેવો જે મેદાન છે ત્યાં રાત રોકાશે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવી રહ્યું છે. અત્યારે તે દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર તમે નિહાળી શકો છો કે ભગવાન જગન્નાથજીનો મુગુટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તેમના ગળાનો હાર જોવા મળી રહ્યો છે. તો ભગવાન જગન્નાથજીના મામેરાની વિધિ અત્યારે શરૂ છે. અત્યારે મોટી સંખ્યામાં ત્યાં ભક્તો જોવા મળી રહ્યા છે. ભક્તોનું ઘોડાપુર ત્યાં ઉમટી પડ્યું છે. રથયાત્રા અત્યારે થોડાક સમય માટે ત્યાં રોકાશે. રથ અત્યારે ત્યાં થોડાક સમય માટે વિરામ લેશે અને ત્યારબાદ ફરીથી રથયાત્રાની શરૂઆત થઈ જશે. આ રથયાત્રા સરસપુર બાદ કાલુપુર તરફ પ્રયાણ કરશે. ભગવાન અત્યારે તેમના મોસાળમાં પહોંચી ગયા છે, જ્યાં તેમનું મામેરું ભરવાની વિધિ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથજીનું મામેરું અત્યારે ભરવામાં આવી રહ્યું છે, જેમાં તમે સ્પષ્ટ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે ભગવાન જગન્નાથજીના જે પાઘડી છે, જે મુકુટ છે તે જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ તેમને પહેરવાના હાર જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં અત્યારે ત્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો આ સાથે જય જગન્નાથના નાદ સંભળાઈ રહ્યા છે. જય રણછોડ માખણ ચોર સામળિયાનો સોર અત્યારે સંભળાઈ રહ્યો છે. ભગવાન જગન્નાથજીનું મામેરું અત્યારે ભરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથજીના મામેરાની વિધિ શરૂ થઈ ગઈ છે. અત્યારે ભક્તો સરસપુરમાં પહોંચી ગયા છે. ભક્તો અહીંયા ભગવાન જગન્નાથજીનો પ્રસાદ આરોગશે. ભગવાન જગન્નાથજીના મામેરાની વિધિ અત્યારે શરૂઆત થઈ ગઈ છે અને થોડાક સમય માટે ભગવાન જગન્નાથજી, તેમની બહેન સુભદ્રા અને તેમના ભાઈ બલભદ્રનું રથ અત્યારે થોડાક સમય માટે સરસપુરમાં વિરામ લેશે અને ત્યારબાદ ફરીથી રથયાત્રા આગળ વધશે અને ત્યાં સરસપુર બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાલુપુર તરફ પ્રયાણ કરશે. અત્યારે જય રણછોડ માખણ ચોરના નાદ સંભળાઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીના મામેરાની વિધિ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથજીનું મામેરું અત્યારે ભરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ત્યાં ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પગ મૂકવાની પણ જગ્યા ત્યાં જોવા નથી મળી રહી. ભક્તોના ભાવનું સમુદ્ર અત્યારે અહીંયા સરસપુરમાં જોવા મળી રહ્યું છે.
થોડાક સમય માટે હવે ભગવાન જગન્નાથજીનો રથ, બહેન સુભદ્રાનો રથ અને ભાઈ બલભદ્રનો રથ અહીંયા થોડાક સમય માટે વિરામ લેશે. તેટલા સમય સુધી ભગવાનના ભક્તો અહીંયા ભગવાન જગન્નાથજીનો પ્રસાદ આરોગશે અને અહીંયા ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવી રહ્યું છે. વિધિ અત્યારે મામેરાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટપણે ભગવાન જગન્નાથજીના મુકુટ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ભગવાન જગન્નાથજીના હારના દર્શન પણ થઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીના મામેરાની વિધિ અત્યારે સરસપુરમાં ચાલી રહી છે. અહીંયા થોડાક સમય માટે આ ત્રણેય રથ રોકાશે. આ ત્રણેય રથ થોડાક સમય માટે વિરામ લેશે અને ત્યારબાદ સરસપુર બાદ કાલુપુર તરફ આ રથયાત્રા પ્રયાણ લેશે. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. આ સાથે જય જગન્નાથના નાદ સંભળાઈ રહ્યા છે. જય રણછોડ માખણ છોડ સાંભળ્યાનો સૂર સર્વત્ર જગ્યાએ સંભળાઈ રહ્યો છે. આખું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. તો પ્રેમમય ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. સરસપુરના આ નયનરમ્ય દ્રશ્યો આપની સમક્ષ છે. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ભગવાન જગન્નાથજીનું મામેરાની વિધિ અત્યારે શરૂ થઈ ગઈ છે. આ સાથે જે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી પણ જોવા મળ્યા છે. ભગવાન જગન્નાથજીના આ ત્રણેય જે રથ છે, ભગવાન જગન્નાથજીનું નંદીઘોષ રથ, ત્યારબાદ તેમની બહેન સુભદ્રાનો રથ અને ત્યાર પછી બલભદ્રનો રથ થોડાક સમય માટે અહીંયા વિરામ લેશે અને ત્યારબાદ ફરીથી આ રથયાત્રા આગળ તરફ પ્રયાણ કરશે. તો મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. જય રણછોડ માખણ છોડના નાદ ચારે તરફ સંભળાઈ રહ્યા છે. જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે. આખું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. પ્રેમમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ભગવાન સામેથી પોતાના ભક્તોને દર્શન આપવા માટે આજે નગરચર્યા તરફ પ્રયાણ કર્યું છે. નગરચર્યાએ નીકળ્યા છે. નગરજનોને દર્શન આપી રહ્યા છે. આજે અષાઢી બીજનો પાવન દિવસ છે, ત્યારે અત્યારે ભગવાન તેમના મોસાળે પહોંચી ગયા છે. સરસપુરમાં અત્યારે ભગવાન જગન્નાથ પહોંચી ગયા છે, જ્યાં તેમનું મામેરું ભરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથજીના મામેરાની વિધિ અત્યારે ચાલુ છે. તો બીજી તરફ ભગવાનના ભક્તો ભગવાનનો પ્રસાદ આરોગી રહ્યા છે. થોડાક સમય માટે આ રથ અહીંયા વિરામ લેશે અને ત્યારબાદ ફરીથી રથયાત્રા આગળ વધશે. કાલુપુર તરફ રથયાત્રા પ્રયાણ કરશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. 18 જેટલા ગજરાજ જોવા મળી રહ્યા છે. બીજી તરફ 101 ટ્રક આ રથયાત્રામાં જોડાયા છે. અખાડાના કરતબ જોવા મળી રહ્યા છે. તો ભજન મંડળી પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. ભજન મંડળી ભગવાન જગન્નાથજીના ભજન ગાતી ગાતી આગળ વધી રહી છે. જેમ જેમ રથયાત્રા આગળ વધે છે તેમ તેમ ભાવિક ભક્તોની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. સર્વત્ર જગ્યાએ ભાવિક ભક્તો જોવા મળ્યા છે. ભક્તોનું ઘોડાપુર અત્યારે ઉમટી પડ્યું છે. ભક્તોના ભાવનું સમુદ્ર અત્યારે સરસપુરમાં જોવા મળી રહ્યું છે. સરસપુરમાં ભગવાન જગન્નાથજીના મામેરાની વિધિ શરૂ છે, જેમાં અત્યારે મુગુટ લઈ જવામાં આવ્યા છે. ત્યારબાદ હાર, ભગવાન જગન્નાથજીને જે હાર પહેરાવવાના હોય છે તે હાર પણ આ મામેરામાં જોવા મળ્યા છે. ગલીએ ગલીએ જય રણછોડ માખણ છોડનો સૂર જોવા મળી રહ્યો છે. ગલીએ ગલીએ જય જગન્નાથના નાદ ગુંજી ઉઠ્યા છે. અત્યારે ભગવાન જગન્નાથજીના મામેરાની વિધિ શરૂ છે, જેમાં એક બાદ એક ભગવાનના આભૂષણો લઈ જવામાં આવી રહ્યા છે. જેમાં સર્વપ્રથમ મુકુટ લઈ જવામાં આવ્યું, ત્યારબાદ હાર લઈ જવામાં આવ્યા, તેમના કપડા લઈ જવામાં આવ્યા છે.